સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 13/7/2026 વાર સોમવાર. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક વદી 14ને દિવસ પહોર 1 દિવસ ચડતે સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં બિરાજમાન છે અને ધોરો સુરવાર પહેર્યો છે અને ધોરી શિરની ડગલી પહેરી છે અને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. અનંત કોટી બ્રહ્માંડ જે તે બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાનકારે ભગવાનની મૂર્તિ છે તેવીને તેવી જ એ અંશ કરીને છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ બિલોરી કાચનું એક મોટું મંદિર હોય ને તેને 10 અનંત બિલોરી કાચની નાની નાની ઓરડી હોય, પછી મધ્ય જે કાચનું મંદિર તેમાં એક પુરુષ ઊભા હોય તે એક ઠેકાણે રહ્યા થકા સર્વ બીજી ઓરડીમાં પાસે તેમ ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા બિરાજમાન છે અને મૂર માયામાંથી ઉપજ્યા છે અનંત કોટી પ્રધાન પુરુષ તે થકી અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામને એક ઠેકાણે રહ્યા થકા પોતાના ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડને વિશે અનંત રૂપે દેખાય છે. પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રી કૃષ્ણનારાયણ તો સદા મનુષ્યકૃત છે, તે ભગવાનનું સ્વરૂપ સર્વકારે સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય કચ્છ વરાહ નસુહાદિક અનંત રૂપે કરીને ફાસે છે તે કેમ સમજવું? અને વળી બ્રહ્માંડ પ્રત્યે ભગવાનની રીત તથા ભગવાનની મૂર્તિ એક સરખી છે કે જુદી જુદી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી જ છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડવી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક 4 ભુજ, ક્યારેક અષ્ટભુજ, ક્યારેક અનંત ભુજ દેખાડે છે તથા મંચ કચ્છાદિક રૂપે કરીને ફાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપે પ્રકાશ છે અને પોતે તો સદા એક રૂપ જ બિરાજમાન છે અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા અને સુખજી સાદ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વ જીવમાં રહીને સ્વાદ કર્યો અને સુખજીએ હુકારો દીધો ત્યારે પણ સ્થાવર જંગમ સૃષ્ટિમાં રહીને હુકારો દીધો. એવી રીતે સુખજી જેવો મોટો સિદ્ધ હોય તે પણ સર્વ જગતમાં વ્યાપકને અર્થે થાય છે. તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગ કરાને પામે છે, તો પોતે ભગવાનના પુરુષોત્તમ તે તો યોગ સ્વરને સર્વ યોગ કરાને નિધિ છે. તે એક ઠેકાણે રહ્યા થકા આનંદ કોટી બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં તેમ ઘટે ત્યાં તેમ ભાસે છે. તેમાં શું કહેવું? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે? કેમ જે કોઈક ગોળ્યો હોય તે તું જ માયાને જાણે છે, તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે તેની અર્થાત ખબર પડતી નથી. તો ભગવાનમાં તો સર્વ યોગ કરાવો રહી છે તે મહાત્મય મહા આશ્ચર્ય રૂપ છે, તેને જીવ કેમ જાણી શકે? માટે ભાગવતમાં કહ્યું છે તે આટલા ભગવાનની માયાને તર્યા છે અને વળી એમ કહ્યું છે કોઈ ભગવાનની માયાના બર પાર પામ્યા નથી. તેને કરીને એમ જાણવું છે એ ભગવાનની યોગ કરામાં બ્રહ્માદિક દેવોને કુર્તુક થાય તો એ ભગવાનની માયાના બરના પારને ન પામ્યા કહેવાય. તે કુર્તુક તે શું? તો જે ભગવાન તે કેમ એમ કરતા હશે અને ભગવાનને એમ સમજે છે એ તો સમર્થ છે. તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે. એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય અને કલ્યાણની રીત તો એક સરખી છે, પણ ભજનાર જે પુરુષ તેને વિશે ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ
એ 3 પ્રકારના ભેદ છે તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે, તેને યોગ્ય કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે અને વસ્તુગત તો કલ્યાણનો માર્ગ એક જ છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે ને ભગવાનનો અતિશય સમક્ષ છે. તે જેવો થવાનો કાચી અક્ષરપ્રયત કોઈ સમર્થ થતો નથી એ સિદ્ધાંત છે. પછી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને કહ્યું છે, ચીણોભાઈ તો આજ બહુ દિલગીર થયો અને એમ બોલ્યા છે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે? એ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂંઝાઈને રીસ કરીને જે પ્રેમ કરી તે પ્રેમ અંતે નિભાવતો નહીં અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વ અંતે ખોટા થઈ જાય છે. માટે મૂંઝાઈને ઝાખો મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. પછી જીનેભાઈએ પૂછ્યું છે, ભગવાનના સંત તે પોતાને ઘેર આવ્યા ત્યારે મુખ પ્રફુલ્લિત થવું જોઈએ અને જ્યારે ભગવાનની સંત ન આવે ત્યારે તો મુખ ઝાખું થઈ જોઈએ અને હૈયામાં શોખ પણ થવો જોઈએ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને સંત તે આવે ત્યારે રાજી થવું અને શોક તો ક્યારેય પણ કરવો નહીં અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કોઈક ભૂંડું થયા વિના રહે જ નહીં. માટે પોતાના ધર્મમાં રહીને જ રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પારવી પણ પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મૂંઝાવું નહીં. અને ભગવાન કોઈને જવાની આજ્ઞા કરે ને શોક કરીને મૂંઝાય તો પ્રથમ છે ભગવાનને દર્શન આપ્યા હોય તથા પ્રસાદી આપી હોય તથા આનંદ પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જ પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જાતું રહે અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમગુણ સાઈ જાય તેને કરીને કેવળ દુખ્યો થકો જ જ્યાં મૂકીએ ત્યાં જાય. પછી એ મૂંઝવણી કરીને આજ્ઞા પણ યથાર્થ પારે નહીં. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું. પણ ગમે તેવા ભૂંડો દેશકાર હોય તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી નહીં. એટલી વૈષ્ણવ લોહિયાનું ચોથું પૂર્ણ થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.